જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના આપ સર્વને જય શ્રી કૃષ્ણ. આપ સૌ આ પૂરા માસ પવિત્ર પુરુષોત્તમ માસની અમિધારા, અધ્યાય, આરતી તથા થાળ આ બધું જ રોજે રોજ મારી ચેનલમાં સાંભળી શકશો. તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આજે આપણે સાંભળીએ અમિધારા ચોથી, ગાય માતાની સેવાનું ફળ. એક ગામ હતું. ગામથી થોડે દૂર એક નદી હતી. નદીને કાંઠે એક ભીલડી અને ભીલ રહે. છયા છોકરા હતા નહીં. ભીલડીને ભગવાનનો ભરોસો. ભીલને કહે, ધણી, ઉપરવાળાને આપણી જેમ બે હાથ નથી હો, ઘણાય હાથ છે ને એને ઘેર એકેય વાતની ખોટ નથી ને મારો વાલો બધા એની સામું જુએ છે ને એકલા આપણા બેની સામે જ નથી જોતો. એવું કોઈ ના હોય હો. એમાં કાંક આપણા કરમની આંટી, બીજું શું. બાકી એને મન રાજા ને રંકનો જુદારો નથી હો. ભીલડીની આજ આવી જોગી જોગંદર બોલે એવી વાણી બોલતી સાંભળી ભીલ એકદમ નવાઈ પામ્યો અને કહેવા લાગ્યો, લખી, તું તો જોગી જોગંદરની બોલી બોલવા માંડી. આવી શાસ્ત્રની વાતો તે ક્યાંથી જાણી? ભીલડી કહે, જો ધણી, આખો જન્મારો તું બોલ્યો ને મેં સાંભળ્યું. તે જેમ કીધું એમ કર્યું. ક્યારેય આડી જીભ વાળી નથી, આડો હાથ દીધો નથી. બોલ, હા કે ના? ભીલ કહે, એ વાત તારી સાચી. ભીલડી કહે, તો ભલો થઈને આજ મારી એક જ વાત માન. કાંક વરત નિયમ લઈએ, આખો જન્મારો સુધરી જાય, કાકુ કાયાનું કલ્યાણ થઈ જાય. આજે લાકડાનો ભારો જટ વેચી ગયો એટલે હું ઝૂંપડી આવવા પાછી વળી રસ્તામાં ઠાકર મહારાજના મંદિરે કોઈ મોટા જોગી જોગંદર બેઠા હતા. ધર્મની વાત કરતા હતા. વહેલી પરવાલેલી તે ઘડીક ઊભી રહીને ધર્મના મીઠા બોલ સાંભળ્યા. એમાં એટલું સમજાયું કે જે કોઈ અધિક મહિનો આખો વરત રાખે, નદીએ નહાય, એના મનોરથ પૂરા થાય, જન્મારો સુધરી જાય. અને ધણી, બાપજી બીજી એક વાત પણ તે કહેતા હતા. અધિક મહિનો ઠાકર મહારાજનો મહિનો છે. ભીલ કહે, એમ? હા, અને એટલે જ એનો મહિમા વધારે છે. પણ આપણે અભણ, જંગલમાં રહેનારા, આપણને તો અધિક મહિનો ક્યારે આવે એની એ ગતાગમ નથી. વળી બાપજી એવું બોલ્યા હતા કે જન સેવા એ જ પ્રભુ સેવા, જે કરે સેવા એને મળે મેવા. ભીલડીની વાત સાંભળી ભીલ નિરાશ થઈ ગયો. લખી, તું કહે જ એ આ તારી બધી વાત સાચી, પણ આપણે ભીલ, જગત આખું આપણને અછૂત ગણે, આપણને આઘા રાખે, કોઈ અડે નહીં, કોઈ આપણો પડછાયોય ના લે, તો પછી આપણને સેવા કોણ કરવા દેશે? આપણી સેવા કોણ લેશે? હા, એ તારી વાત સાચી. પણ જુઓ, તું એક વખત ભાન ભૂલી ગયો. કઈ? તો કહે, આપણા વડવાની. તું જેમ છડિયાને નાવમાં બેસાડી નદી પાર કરાવે છે, એમ જ આપણા વડવા કેવટ નાવ ચલાવતા અને એક દિવસ ઠાકર મહારાજ પોતે હજરા હજુર એમના વહુ સીતા માતાને નાના ભાઈ લક્ષ્મણ જાતે આવ્યા હતા ને કેવટને કીધું તું નદી પાર કરાવ. અને કેવટે એમના પગ ધોઈને નાવમાં બેસાડી
નદી પાર કરાવી હતી. ઉતરાઈ નહોતી લીધી. ભગવાને એમને ન્યાલ કરી દીધા હતા. યાદ છે? ભીલ કહે, હા. તો બસ આપણે પણ આજથી જ નિયમ લઈએ કે નદી પાર કરવાની ઉતરાઈ છડિયા પાસેથી માગવી નહીં. આપે તો ભલી, ના આપે તો સત્વારે ભલી. આપે તો ના નહીં કહેવાની, અને ના આપે તો જય સીતારામ. બસ આ આપણી સેવા, આ આપણું વ્રત, અને આ જ આપણું નિયમ. આમ ભીલડીએ ભીલને સમજાવી દીધો છે. વાતોમાં ધ્યાન રહ્યું નથી, સમયનું ભાન રહ્યું નથી. કોઈ પોતાની વાત સાંભળી રહ્યું છે એની એ ખબર નથી, અને સાંભળનારેય કેવા લીન થઈ આ ભોળા ભક્તોની વાત સાંભળતા હતા. તેમનાથી એકદમ જ બોલાઈ ગયું, વાહ! અભણ કેટલું યાદ રાખે, ઓલ્યા ભણેલા માણસ જોને ભૂલી જાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાઈજી. ભીલ અને ભીલડી એકી સાથે ચમક્યા. પાછળ જુએ છે તો કોઈ મોટા જોગી જોગીંદર ઊભા છે અને મરક મરક હસે છે. ભીલ અને ભીલડી બે હાથ જોડીને પગમાં પડી ગયા. શું બોલવું એની સૂઝ પડી નહીં, બસ હાથ જોડી રહ્યા. મહાત્માએ બંનેને ઊભા કર્યા. પછી કહે, કેવટ, નદી પાર કરાવશો કે? હા બાપજી, નદી પાર કરાવવાનું જ અમારું કામ છે. હાલો બાપ, અબ ઘડી ઓલા કાંઠે લઈ જાઓ, બેસી જાઓ નાવમાં. પેલા મહાત્મા નાવમાં બેઠા. ભીલ અને ભીલડી બંને હલેસા મારવા લાગ્યા. થોડી વારમાં તો સામો કાંઠો આવી ગયો. મહાત્મા નાવમાંથી કિનારે ઉતર્યા છે. વિચારે છે, ભોળા ભક્તોએ હમણાં જ સંકલ્પ કર્યો છે ઉતરાઈ લેવી નહીં, અને એટલે એ ઉતરાઈ લેશે નહીં. પરંતુ મારાથી એમને એમ હાથ ખખડાવીને કેમ જવાય? ત્યાં તો ભીલ બોલ્યો, બાપજી, તમારી પાસેથી ઉતરાઈ લેવાની જ નથી હો. અમે નિયમ લીધું છે, અને પહેલાં પ્રથમ જ તમને નદી પાર કરાવી છે. મહાત્મા બોલ્યા, હા ભાઈ, તમારા બંનેની સઘળી વાતો મેં સાંભળી છે. ઈશ્વર તમારા મનોરથ પૂર્ણ કરશે. આજથી બરાબર 7 દિવસ પૂરા થાય એ પછીના 8મ દિવસથી અધિક માસ બેસે છે. તેને પુરુષોત્તમ માસ કહેવાય છે. આ દિવસથી રોજ 30 દિવસ સુધી નદીમાં નાહી ધોઈ ગાય માતાની સેવા કરજે, અને 7 વાર ગાય માતાની પ્રદક્ષિણા કરજે. ભગવાન તમારું કલ્યાણ કરશે. વળી 1 દિવસનું 1 અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળશે. આમ આશીર્વાદ આપી મહાત્માજી વિદાય થયા છે. પછી તો ભીલ અને ભીલડી દિવસો પૂરા થાય છે ને બીજા દિવસ રાહ જુએ છે, અને નદી પાર કરવાનું સેવા કાર્ય કરે છે. 7 દિવસ જતાં વાર લાગી નહીં. 8મા દિવસથી ભીલ અને ભીલડીએ પાવન પુરુષોત્તમ માસના વ્રત આદર્યા છે. સંતના કહ્યા પ્રમાણે સવારે વહેલા ઉઠી નદીમાં નહાય છે. પછી ગાય માતાની સેવા પૂજા કરી પ્રદક્ષિણા કરે છે. આમ આખોય પુરુષોત્તમ માસ 2 પતિ અને પત્ની ગાય માતાની શ્રદ્ધા અને ભક્તિભાવથી સેવા કરે છે. પુરુષોત્તમ માસ પૂરો થયો છે. એવામાં એક દિવસ ભીલ ભીલડીને કહે, લખી, આજે નાવડીમાં 2-4 છડિયાને સામે પાર ઉતારવા જતો હતો. એમાંનો એક જણ વાતો કરતો હતો કે આપણા ગામ ધણીના કુંવરને કોઈ મોટો રોગ નીકળ્યો છે, રગતપિત્ત એવું કંઈક, ને શરીર આખામાં લોહી પરું નીકળે છે. ભલભલા વેદને હકીમ બોલાયા છે, પણ કોઈને કારી ફાવતી નથી. અરર! સાંભળતા ભીલડીને અરેરાટી થઈ. પણ એનો એ જગત માથે કોઈ ઉપાય તો હશે ને? હા છે ને, એ જ તો કહેવા જાતો તો. જો કોઈ 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ કુંવરને આપે
તો કુંવર સાજો સમો થાય. ભીલની વાત સાંભળતા તો ભીલડી રાજીના રેડ થઈ ગઈ. એનું મન ઉમંગથી નાચી ઉઠ્યું. હાશ, ભલા ભગવાન પુરુષોત્તમ મહારાજે તો પાકી સેવા કરવાનો રૂડો અવસર આપી દીધો. હાલ ધણી, મોડું કર્યામાં આવો અવસર ફરીવાર નહીં મળે. કહેતા જ ભીલડી હડફ દઈને ઊભી થઈ ગઈ. બંને ઉતાવળે ઉતાવળે દોડ્યા. આ બાજુ રાજાના દુઃખનો પાર નથી. રાજ્યસભામાં આશભરી નજર ફેરવે છે. હમણાં કોઈક બોલી ઉઠશે, પરંતુ પાછો વિચાર આવે છે, એવો કોણ ભાગ્યશાળી પુરુષ હોય કે જેણે એક નહીં પણ 7 વાર અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય. આખા પંથકમાં દાટી પીટાવી જાણ તો કરી જ છે, પણ હજી સુધી કોઈ આવ્યું નથી. રાજા મનોમન વિચારે છે, કોઈ આવતું નથી, છતાંય દુઃખી હૃદયે રાજસભામાં બેસવું પડે એટલે બેઠો છે. એટલામાં ભીલ અને ભીલડી આવે છે. કહે, મહારાજ બાપુ, અમે 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ અમારા રાજકુંવરને આપીશું. સાંભળતા જ આખી રાજસભા નવાઈ પામી ગઈ. કોઈને વિશ્વાસ બેઠો નહીં. રાજના રાજગુરુ ઊભા થયા ને કહેવા લાગ્યા, રાજન, આશ્ચર્યમુગ્ધ થઈ જવાય તેવી ઘટના ઘટી છે, પરંતુ ઈશ્વરની લીલા ન્યારી છે. આપ આજ્ઞા કરો. વિશ્વાસ નહીં થતો હોવા છતાં રાજા બોલ્યો, ભલે ગુરુદેવ. પછી રાજગુરુએ ભીલ અને ભીલડીને વિધિસર સંકલ્પ મુકાવ્યો. જ્યાં ભીલ અને ભીલડીએ સંકલ્પ મૂક્યો ત્યાં તો કુંવરના શરીરમાં શક્તિનો સંચાર થવા માંડ્યો. ઘડીક વારમાં તો કાયા કંચન જેવી થઈ ગઈ. કોઈ રોગ હતો જ નહીં. કુંવરને સાજો સામું થયેલો જોઈ સર્વેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. ભીલ અને ભીલડીના નેત્રો હર્ષના આંસુથી છલકાઈ ગયા છે. મનમાં કંઈક પુણ્ય કરી છૂટવાનો અનેરો આનંદ છે. રાજા અને રાણી દોડ્યા છે. બંનેના પગે પડવા જાય છે. ત્યાં તો, હા હા મહારાજ બાપુ, આ શું કરો છો? મારા બાપ રોકી લે છે. રાણી ભીલડીને પૂછે છે, બહેનડી, એ તો કહે, તે ક્યારે અને કેવી રીતે અશ્વમેઘ યજ્ઞ કર્યા? પુરુષોત્તમ યજ્ઞના વ્રત ફળના પ્રભાવે ભીલ અને ભીલડીના જ્ઞાનના દ્વાર ખુલી ગયા છે. વાણીમાં પરિવર્તન આવ્યું છે. નમ્રતાપૂર્વક બધી વાત કરી. પાવન પુરુષોત્તમ માસના વ્રતનો અને પ્રભુજીનો મહિમા ગાયો છે. ગૌ સેવાનું ફળ રહ્યું છે. સાંભળી સર્વે હર્ષ પામ્યા. આનંદ મંગળ વર્તાયો છે. પછી તો સર્વેએ હવે પછી આવતા પાવન પુરુષોત્તમ માસથી વ્રત કરવાનો સંકલ્પ લીધો છે. ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર કર્યો છે. ભીલ અને ભીલડી બોલ્યા છે કે પુરુષોત્તમ પ્રભુ જેવા અમારી ભેરે થયા અને ફળ દીધા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે સાંભળીએ અધ્યાય 4, મળ માસની આપત્તિ. દયાનિધિ, સંસારના જીવનમાં કોઈ ઉપાય રહેતો નથી, ત્યારે પણ આપના શરણે આવવાથી આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. હું અનાથ છું. મારા સર્વે ભ્રાતાઓ મહિનાઓમાં હું તિરસ્કૃત છું. જંગલમાં સૂકા પર્ણ ખાવા સારા, પણ ભાઈઓ વચ્ચે અપમાનિત થઈને રહેવું ખરાબ. વિદ્વાનો મને મળમાસ તરીકે ઓળખાવે છે. મારા અધિકારના સમયમાં કોઈ સત્કાર્ય કરતું નથી. મારો અધિષ્ઠાતા કોઈ દેવ નથી. મારા 30 દિનમાં સૂર્યનું સંક્રમણ થતું નથી. માતા દેવકીને આપે કંસના ત્રાસમાંથી મુક્ત કરેલા, યમુનાના વિષયુક્ત પાણી પીને મૃત્યુ પામેલા ગોપાલક બાળકોને આપે જીવિત કરેલા,
દુષ્ટ દુશાસનના પંજામાંથી દ્રૌપદીને છોડાવેલી, તો આપ મારું રક્ષણ નહીં કરો? અને આટલું કહી તે રડી પડ્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું, વત્સ, દુઃખમાં રડવાથી કોઈ લાભ થતો નથી, પણ મારા શરણે આવેલો કોઈ પણ માનવી દુઃખમાંથી મુક્ત થયા વિના રહેતો નથી. મારા ધામમાં દુઃખ, શોક કે મૃત્યુને કોઈ સ્થાન નથી. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. જે કહેવું હોય તે શાંતિથી કહે. મળ માસે આંખો લૂછી કહ્યું, ભગવાન, મારો તિરસ્કાર ના થાય. અન્ય મહિનાઓની જેમ મારે પણ અધિષ્ઠાતા દેવ હોય. મારા કાળમાં સત્કાર્યો થાય તેવી કૃપા કરો. લોકો મને મળમાસ ના કહે. મારું યોગ્ય નામકરણ થાય તેટલું કરો. અને તેણે ભગવાનના ચરણ પકડી લીધા અને ઢળી પડ્યો. સૂત પુરાણી કહે છે, હે મુનિઓ, ભગવાન નારાયણ કહે છે, હે નારદજી, ભગવાન શ્રી કૃષ્ણ કામ્ય કવનમાં અર્જુનને કહે છે કે, અર્જુન, આગળ શું થયું તે સાંભળ. મિત્રો, રોજ આવી અવનવી વાર્તાઓ, ગીતો, ભજન, મંત્રોચ્ચાર આ બધું સાંભળવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઝીણે ઝીણે મોતીડે ને કુલ દેખી વધાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મીરાનું વિષ અમૃત કીધું, મીરાએ પ્રેમે પીધું, રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સામળ શાહના વિવાહ કીધા, કુંવરને મામેરા કીધા, નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યા, અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સીધી કીધી, ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી, લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુદામાના તાંદુલ ખાધા, શબરીબાઈના બોર ખાધા, જમ્યા વિદુર ઘરે ભાજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી, માર થયા મોહનજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. માટી ખાતા મોહનજીએ, માતાજીએ જોયું જઈને, 14 લોક બતાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મા શંકરને માધવ મળ્યા, જન્મો જન્મના પાપો ટળ્યા, રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી, મેં તો જોને પ્રેમે બનાવી. પ્રભુજી તમારે કાજ રે, આ તો ભોજન થાળી. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. મન રે
મેં તો ભોજન બનાવ્યા, પ્રેમના કીધા પકવાન રે. આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે. આ તો ભોજન થાળી, ગંગા જમુના જળની છાડી ભરી લાવી. આચમન કરો ને શ્રી ગોપાળ રે. આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે. આ તો ભોજન થાળી, મીઠા મધુરા પાનના બીડલા, મુખવાસ કરો ને મારા નાથ રે. આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે. આ તો ભોજન થાળી, વર્ષા કહે છે પુરુષોત્તમ રાયજી. વારી વારી જાઉં નાથ રે. આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય.